અમારા બોરના પાણી બગડી ગયા છે, અમારે આ બ્રિજ ઉપરથી જાય. હું એમ કહું કે આ બ્રિજની શું ગેરંટી છે? 2 વખત અમે આંદોલન કર્યું છે ફાટક ખોલવા માટે કરીને, 2 વખત આંદોલન કર્યું, કોઈ જવાબ નથી આપ્યું. પોરબંદરમાં નરસંગ ટેકરી ફાટક મુદ્દે મહિલાઓ રણચંડી બની હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. ઉગ્ર આંદોલન કરી રેલ રોકવાનો લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં બંધ ફાટકના કારણે મહિલાઓ રણચંડી બની છે. પોરબંદરમાં નરસંગ ટેકરી ફાટક મુદ્દે મહિલાઓ રણચંડી બની હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો મહિલાઓના આંદોલને પોરબંદર જે છે તેમને ગરમાવ્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. બીજી તરફ ફાટક બંધ થતા લોકોએ એ આક્રોશ વ્યક્ત કર્યો છે. મોટી સંખ્યામાં લોકો એ ટ્રેનના પાટા પર બેસી અને વિરોધ કરવા લાગ્યા છે. ઉગ્ર આંદોલન કરી રેલ રોકવાનો લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે પોલીસ પણ ત્યાં હાલ પહોંચી છે. 8 દિવસમાં ફાટક નહીં ખુલે તો સૌથી મોટું આંદોલન કરવામાં આવશે તેવું મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું છે. હજારો લોકોએ ભેગા થઈ ફાટક પાસે ઉગ્ર આંદોલન જે છે તે આજે કરવામાં આવ્યું હતું. સાથે જ ફાટક બંધ થવાનું કારણ માત્ર ને માત્ર રાજનીતિ હોવાનો આરોપ એ મહિલાઓ જે છે તેમના દ્વારા લગાડવામાં આવ્યો છે. મહિલાઓએ રેલવે પાટા પર બેસી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સાથે જ ગંભીર આરોપો લગાવ્યા છે. આવનારા દિવસોમાં સરકાર માટે કપરો સમય આવવાનો છે તેવા આરોપ ત્યાં એ સ્થાનિક મહિલાઓએ લગાડ્યા છે. મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ફાટકનો મુદ્દો એ નેતાઓને ભારી પડી શકે છે, કારણ કે ઘણા લાંબા સમયથી આ મુદ્દો જે છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અનેક વખત જે મહિલાઓ છે કે જેમણે આ ફાટકના કારણે આંદોલન પણ કર્યું છે અને આંદોલન કરતાની સાથે જ ત્યાં થોડી હિલચાલ પણ જોવા મળતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે. પરંતુ આ વખતે મોટી સંખ્યામાં હજારો લોકો ત્યાં પહોંચ્યા હતા અને એક સાથે રેલ રોકવાનો એ પ્રયત્ન જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે પોલીસ અને એ સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા, સમજાવવાના પણ પ્રયત્ન કર્યા હતા. આજે અલગ અલગ આપણે આ દ્રશ્યો દેખાતા છે જેની અંદર મહિલાઓ એ પાટા પર બેસી અને ધૂન બોલી રહી છે, તો બીજી તરફ પોલીસ એમને ત્યાંથી હટાવવાના પ્રયત્ન કરી રહી છે. ત્રીજા વિઝ્યુઅલ્સમાં કે જ્યાં ટ્રેન એ પટરી પરથી આવતી દેખાતી હશે, ચોથા દ્રશ્યમાં કે જ્યાં એક દાદા કે જે ટ્રેનના પાટા પર બેસી અને એ વિરોધ નોંધાવી રહ્યા હતા. છઠ્ઠા દ્રશ્યમાં તમે જુઓ કે જ્યાં મહિલાઓ જે છે તે રણચંડી બની છે. પોલીસ સામે પણ એ સવાલો ઉભા કરી રહ્યા છે. સાથે જ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચ્યો છે, જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાડવા. પરંતુ એ વિડીયો પણ જુઓ કે જેની અંદર પુરુષો અને મહિલાઓ વિરોધ કરવા આવ્યા હતા. તે દરમિયાન કયા પ્રકારના એમના દ્વારા નારા લગાવવામાં આવ્યા. અમારે ફાટક અમે કેમ ચડીએ? અમે કેમ ચડીએ છો? અમને ચડાવવા માંગતા વિના તમે આ કેલી કેસી કરવી અમારે આ રાત્યા દીકરી દવાની જરૂર નથી. ઇના રૂપિયા ના પગ આતે બંધ થઈ ગયા, પગના રૂપિયા ન દવાખાના તો પડવું કેમ અમારે? પગ આતે બંધ થઈ ગયા અમારે મળતા નથી. રિક્ષાવાળા મળતા નથી. રિક્ષાવાળા અમને ડબલ પૈસા કાઢી કાઢવા ન કોઈ કામ આવવાનું બધા હેઠા છે તમે ખુરશી બેસીને ઘર ભરી લીધા. અમુક માણસ અત્યારે દવા પીવાની વાર આવ્યા માણસને દવા વાળા ગયા છે વધીના ધંધા. એમને શું કરવાનું હે? શું કરવા ભેગા થયા? આપણે શું કરવા ભેગા થયા? તમે શું કામ ભેગા કરી? તમે તમે ખોટા બનવા આવ્યા? મીડિયાનું કામ કરવા તમે શું કરવા આવ્યા? કાયમ બધો ઠોકો બધાય નહીં. બરોબર છે. બરોબર છે. હલો.
તો ફાટક ખોલોના નારા સાથે મહિલાઓ અને પુરુષો કે જેમણે રેલ રોકવાનો પ્રયત્ન કર્યો હતો, ફાટક બંધ થઈ ગયું, ત્યાંથી બ્રિજ બનાવવામાં આવ્યો. હવે લોકોને એવું કહેવું છે કે 3 થી 4 કિલોમીટર ફરી અને બ્રિજ પર જવું પડે છે, જેથી કરીને તકલીફ ભોગવવાનો વારો આવે છે. જે રોજના એ રસ્તા પરથી અપડાઉન જે લોકો કરે છે, જે પરિવારના જે સભ્યો અપડાઉન કરે છે, તેનું પણ એવું કહેવું છે કે પહેલા જ્યારે ફાટક ખુલ્લું હતું તે દરમિયાન ઇઝીલી એ રસ્તો ક્રોસ કરી શકતા હતા, પરંતુ જ્યારથી ફાટક બંધ થયું છે અને આ બ્રિજ બનાવવામાં આવ્યું છે ત્યારથી રસ્તો જે છે તે લાંબો ફરવા જવો પડે છે. ત્યારે ત્યાં પ્રોટેસ્ટ કરેલા, વિરોધ કરી રહેલા જે લોકો છે તેમની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે, આવો એ પણ સાંભળીએ. મારું નામ નિધિ ઉપાધ્યાય છે અને અમે આ 5મી કે 6ઠી વખત અમે આંદોલન કરવા આવ્યા હશું. બરાબર, અમારા બોરના પાણી બગડી ગયા છે, અમારે આ બ્રિજ ઉપરથી જાય. હું એમ કહું કે આ બ્રિજની શું ગેરંટી છે? આ બ્રિજની શું ગેરંટી છે? અને અમારે જે લોકો ડેઈલી જાય છે ને જોબ કરવા, એ લોકોને એવરીડે ના 2-2 કિલોમીટર વધી ગયા છે. બરાબર, એવરીડે ના 2 એટલે મહિનાના કેટલા થયા મહિનાના કિલોમીટર? 60 કિલોમીટર થયા. તો 60 કિલોમીટર નું પેટ્રોલ, અમારે તો બધું જોવાનું ને. અને હવે અમે 8 દિવસની મુદત આપીએ છીએ અને મને નથી ખબર કે જે પિંક સાડીમાં જે લેડી છે ને એ કોણ છે. બરાબર, આટલો ટાઈમ અમે કર્યો ને આંદોલન, ત્યારે ક્યારેય નથી આવ્યા. આજે આવ્યા અને આજે એમ કહે છે કે અમે 5 દિવસ પછી સહકાર આપશું. તો આજે આવ્યા તો આજે જ આપી દો ને સહકાર, આજે જ આપી દો ને. અને એ એમ કહે છે બરાબર કે ભાઈ તમે આંદોલન કરો ને એની પહેલા તમારે અરજી કરવી પડે, અરજી તંત્રને આપવી પડે. બરાબર, તેમને આંદોલન કર્યા પહેલા કોણ અરજી આપે? આંદોલન અમારી માંગણી એક જ છે કે આ ફાટક ખોલો, વ્યવસ્થિત અહીંયા આ રોડ બનાવો ફાટક ઉપર. બરાબર, કે જે વ્યવસ્થિત હોવો જોઈએ. બસ અમારી અત્યારે એક જ માંગણી છે. હા, જે ઓલું જે અલ્ટરનેટ જે લોકો બનાવ્યો છે ને, હા, આ ફાટક વાળો રસ્તો જોઈએ છે. અમારે અલ્ટરનેટ જે છે ને નથી જોતો. અહીંયા છે ને 3 માણસ છે ને એ મરતા બૈચા. બરાબર, અમારે એ નથી જોતો, અમારે આ જ જોઈએ છે. મારું નામ શીતલ કોટેચા છે. અમે અહીંયા પારસનગર એરિયામાં રહીએ છીએ. 2 વખત અમે આંદોલન કર્યું છે ફાટક ખોલવા માટે કરીને, 2 વખત આંદોલન કર્યું, કોઈ જવાબ નથી આપતું. અમે જઈએ છીએ અરજી કરવા માટે, કલેક્ટર પાસે જઈએ, કમિશનર પાસે, ગમે એની પાસે અમે જઈએ છીએ. અમને બસ ગોળી પીવડાવીને બેસાડી દે છે. 2-4 દિવસમાં તમારું ફાટક ખુલી જશે. જ્યારે અર્જુનભાઈને અમે મળ્યા ત્યારે અર્જુનભાઈએ કીધું કઈ વાંધો નહીં, તમને 4 મહિના માટે કરીને તમને ફાટક અમે ખોલાવી દેશું. પણ હજી 4 મહિના માટે ફાટક તમે ક્યારે ખોલાવી દેશો? જ્યારે નોરતા પહેલા અમે ગયેલા હતા ત્યારે કીધું હતું કે નોરતા પહેલા તમારું ફાટક, બીજા નોરતે ફાટક હું ખોલાવી દઈશ. તો આ બધા બેઠા છે ક્યાં અત્યાર સુધી? આ લોકો જ્યારે ફરિયાદ કરવા જાય છે, કલેક્ટર પાસે ગયા તો કલેક્ટર એવું અમને જણાવે છે કે તમને ભાઈ 4 લોકોને પ્રોબ્લેમ છે. જ્યારે નગરપાલિકા બધા ભેગા થઈને ગયા હતા, ઈ ક્યાં ગયું? આ અત્યારે 4 લોકોને પ્રોબ્લેમ છે, અત્યારે 10,000 લોકો છે. અમને પ્રોબ્લેમ છે તો ઈ બધા ક્યાં ગયા? અત્યારે 10,000 છે. તમે એક જણા તો અહીંયા આવીને જો કેવી પોઝિશન છે, કેવી ગલીએ હાલાકી પડે છે. બધા પ્રોબ્લેમ તમારે નેતા છો, તમે તમારે ઓફિસમાં એસી બધું તમને સગવડ મળે છે. તમારે અમને તો સગવડ આપો. અમારા ટેક્સના પૈસાથી તમે જલસા કરો છો ભાઈ. બરાબર, તમે અમારા ટેક્સના ત્યારે પણ લેડીઝોને ત્યાંથી કાઢી મેળવ્યા. ફરીને અમારે જવું પડે છે, ફરીને જવું પડે છે. તો આ પુલ ફરવાનું અમને કલેક્ટર શ્રીએ એવું કીધું હતું કે 1/2 કિલોમીટરનો ફરક પડે છે. તમે અહીંયા ચક્કર મારવા આવ્યા હતા, અમારે ગાડીમાં બેસીને આવવાનું હોય છે. અમારી પાસે ગાડી નથી, અમારી પાસે સ્કૂટર છે. અહીંયા ફરે અમારે સલામતી ના ફાટક નહીં ખોલે તો ઉગ્ર આંદોલન કરશું, ટ્રેન રોકો કરશું. અમે મળી જશું પણ બીજાનો તો ફાયદો થશે ને. અમે મળી જશું, અમે ટ્રેન રોકો કરશું. 5 દિવસમાં જો અમને કોઈ જવાબ નહીં આવે, કાંઈ અમારું આ રિઝલ્ટ નહીં આવે તો અમે ટ્રેન રોકો આંદોલન કરશું. અત્યારે અમે લેડીઝ લોકો શાંત બેઠા, એનો મતલબ એ નથી અમે શાંતિથી ઘરમાં બેસી જાશું. અમે શાંતિથી નથી બેસવાના. 5 દિવસમાં અમે ટ્રેન રોકો આંદોલન કરશું. રોજી રોટી નો જવાનું થાય, અત્યારે ટ્રેન ફરીને જવાનું થાય છે. ફરીને 1/2 કિલોમીટરનો ફરક નથી પડતો. અમારે 4 વખત અવર થાય છે છોકરાઓને તેડવા માટે, લેવા માટે. 2 આખા રાઉન્ડ મારીએ ત્યારે 4 કિલોમીટરનો ફરક પડે છે. બરાબર, 1/2 કિલોમીટરનો ફરક નથી. અને જે કહે છે
કે અડધો કિલોમીટરનો ફરક છે. કલેક્ટર શ્રી કહે છે તો આવી રીતે ઘર લગાડી જાઓ. લઈને આજે સમગ્ર લોકો આંદોલનમાં ઉતર્યા છે. શું પરિણામ મળ્યું છે? લોકોની વાત વ્યાજબી છે. છેલ્લા 3 મહિનાથી આ કોઈ પણ જાતના કારણ વગર રાજી ખુશીથી કોઈ પણ ઈશારા સંકેત વગર બંધ કરી દીધું છે. 40,000 પબ્લિક રોજ પારાવાર મુશ્કેલી વેઠી પોતાના કામે ધંધે જાય છે. બહારથી કોઈ પબ્લિક આવે છે ઉદ્યોગનગરે તો એને પણ આ 3 કિલોમીટરનો ખોટો ફોગટનો ફેરો ફરીને આવવું પડે ને ફાટક ખુલ્લું રહે તેમાં કોઈ તંત્રને એક પણ પૈસાની નુકસાની નથી. જે આટલા વર્ષોથી ખુલ્લું હતું તેને બંધ કરવું શા માટે બંધ કર્યું એ કોઈ સમજાવવામાં આવતું નથી. વારંવારની રજૂઆત છતાં પણ આનો નિવેડો ના આવતા આજે સોસાયટી આજુબાજુની સોસાયટી ઉદ્યોગનગરના રહેવાસીઓ અહીં ભેગા થઈ મેં તો રેલ રોકો માટેનો પણ એક પ્રયાસ કર્યો છે અમે. પણ હજુ જો એ ખરેખર તંત્ર નહીં જાગે ને પબ્લિક વિફળશે તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે. એ 100% હકીકત છે. આ નાની વસ્તુ નથી. લોકો ખરેખર પરેશાન છે. એની પરેશાની સમજી ને તમે તાત્કાલિક યુદ્ધના ધોરણે નિર્ણય લ્યો. પબ્લિક જયારે પોતાનો નિર્ણય બાળશે ત્યારે તમને કચકચાવીને પડશે ગાલ ઉપર. એ ના પડવા દેવો હોય તો વહેલામાં વહેલી તકે આ ફાટક ખોલો એવી લોકોની માંગ છે. ફાટક ખોલો, ફાટક ખોલો, ખોલો. મારું નામ શાંતાબેન ચાવડા. અમે અંદર કેટલી ઘરે અમે કર્યું છે અંદર સરકારા કરીને બેસી અમે પ્રોફેસરને શું કરીને અમને કરે છે બધું અમે કરીને અમે ભર દીધો અમે કર્યું તૈયાર તમે છૂટી નાખ્યા અમે પૈસા તમે જલસા કરો સામે નથી અમને મારવા તૈયાર ધંધો તારે કઈને છે નહીં ધંધા ભાંગી ગયા બધા નાના લેવાની શક્તિ બધી ને છે તમારે આના અમારી નાટો મારો ખબર પડે કે કેમ હલાય છે. કિલો 2 કિલોમીટર 3-4 કિલોમીટર છે. નાના છોકરા કેટલી જવાની માગણી થાય છે. બધો રેલ રસ્તો અમારો આ જ છે. નરસણ ટેકરી નેક ધંધો છે અમારે. ભાઈઓ બહેનોને સલામત નથી. રાતે 12 વાગ્યાને નીકળ્યા હમણાં કોઈ મહિનાનું પૂછતું નતું. બે દડાવી નાખી દે તો કઈ ખબર પડે બની જાય. નીકળીને તીને બેઠા બેઠા બોલ વિચાર કરો પાટક નહીં આંદોલન કરશું તો રેલ રસ્તો ઉભી રેલ રસ્તો રેલ રોકવાનું છેલ્લું આંદોલન છે અમારું કરીશું રાજકારણ કે તમારે રોડમાં ફેંકવાનું બંધ કરી દેવું